સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. ભરૂચ પાસે નર્મદા કિનારે નીલકંઠેશ્વર મહાદેવમાં સંતોની એક શિબિર ચાલી રહી હતી. આખો દિવસ સ્વામીશ્રી શિબિરમાં દર્શન સમાગમનો લાભ આપે અને રાત્રે આરામ કરવા ભરૂચ પરમ ભક્ત ખંડુભાઈને ત્યાં પધારે. એક દિવસ વહેલી સવારે સ્વામીશ્રી હરિચરણ સ્વામીજીને લઈને વોકિંગ કરવા નીકળ્યા. ચાલતા ચાલતા છેક ગોલ્ડન બ્રિજ પાર કરી આગળ રોડ પર જતા રહ્યા. તે સ્થળેથી નવા પુલના કિનારે આવેલી નીલકંઠેશ્વર મહાદેવની જગ્યા લગભગ 7 કિલોમીટર દૂર થાય. એકદમ જ એ સ્થળે ઊભા રહી નીલકંઠેશ્વર મહાદેવની દિશામાં મુખ ફેરવી સ્વામીશ્રીએ રોડ પર જ 5 દંડવત કર્યા. હરિચરણ સ્વામી તો આશ્ચર્યચકિત જ જોઈ રહ્યા. એમનાથી રહેવાયું નહીં એટલે પૂછ્યું, સ્વામીશ્રી, અહીં કોઈ પ્રસાદીની જગ્યા છે? સ્વામીશ્રી કહે, હરિ, તને સમજ ન પડે. સામે નીલકંઠેશ્વર મહાદેવમાં સંતોનો ઉતારો છે, તો આપણે તેમને પગે તો લાગવું જ જોઈએ ને. હરિચરણ સ્વામીએ પણ આ રહસ્ય જાણીને દંડવત કર્યા. સંબંધના મહાત્મ્યનો કેવો અદ્ભુત સાક્ષાત્કાર! જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.